પંચાયતમાં ડેપ્યુટી સરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી। કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગઈ તારીખ 22/6/2025ના રોજ 30 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી। સરપંચો વિજેતા થયા। કાંકરેજ તાલુકા પંચાયતના અધિકારીઓની અધ્યક્ષતામાં ડેપ્યુટી સરપંચની વરણીઓનો દોર ચાલુ છે, ત્યારે આજે ઝાંખેલ તેમજ જોટાણા ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચની યોજાયેલ ચૂંટણીમાં ઝાંખેલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદે સોનલબેન હરજીભાઈ ચૌધરી, જ્યારે જોટાણા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદે પાંચાભાઈ રાણાભાઈ દેસાઈની આમ બંને ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચના ઉમેદવારો ગ્રામ પંચાયતના સભ્યોની સર્વસંમતિથી બિનહરીફ પદે ચૂંટાયા હતા। ત્યારે ઝાંખેલ ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન શંકરભાઈ પટેલ તેમજ જોટાણા ગ્રામ પંચાયતના સરપંચ માગીબેન જોરાજી વાઘેલા તેમજ પંચાયતના સભ્યો કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર આવનાર વર્ષોમાં ગ્રામ પંચાયતના વહીવટ વગર ગામનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાનોને મળી ગામના નાગરિકોના સર્વાંગી વિકાસના પ્રયત્ન કરવામાં આવશે। બંને ગ્રામ પંચાયતમાં એક મહિલા સરપંચ તેમજ વોર્ડમાં ચૂંટાયેલા 8 સભ્યો પૈકી 4 મહિલાઓ અને 4 પુરુષોની બિનહરીફ વરણી કરી બંને ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં આવી હતી। ત્યારે હવે સમરસ ગ્રામ પંચાયતોને ગુજરાત સરકાર દ્વારા મળતી વધારાની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રાન્ટો મેળવી આવનાર સમયમાં ગામના નાગરિકોને નરેગા કામગીરી દ્વારા રોજીરોટી મળે, ઘર વિહોણા લોકોને ઘર મળે તેમજ અન્ય જરૂરી સવલતો ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવશે તેવું જણાવ્યું। ઝાંખેલ ગ્રામ પંચાયતની બોડી સરપંચ હંસાબેન શંકરભાઈ પટેલ, ગ્રામ પંચાયતમાં સભ્યપદે ચૂંટાયેલા સભ્યો સોનલબેન હરજીભાઈ ચૌધરી, લીલાબેન રાયમલભાઈ પટેલ, ભરતભાઈ અમરાભાઈ ચૌધરી, ચંદ્રિકાબેન હસમુખભાઈ દરજી, બબીબેન નાથાભાઈ રભાતર, શૈલેષ મગનભાઈ દેસાઈ, મનુભાઈ શંકરભાઈ પરમાર, ખેતાભાઈ ધરમસિંહભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી। જોટાણા ગ્રામ પંચાયતના સરપંચ માધીબેન જોરાજી ઠાકોર, ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો દેસાઈ પાંચાભાઈ રાણાભાઈ, વાઘેલા રઘુભાઈ રમેશભાઈ, વાઘેલા હેતલબેન મહેશભાઈ, પરમાર શૈલેષભાઈ ભાવાભાઈ, જાદવ સીતાબેન ભાવાભાઈ, રાઠોડ જલુબેન પ્રતાપજી, વાઘેલા અમૃતાબેન અશોકજી તેમજ પ્રજાપતિ જયંતિભાઈ જેસુમભાઈ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।